નમસ્कार दोस्तों, सोना चांदीना भावने लईने सौथी मोटी खुशखबर। जी हाँ मित्रों, सोनाना भावनी वात करिए तो आज सवारे बजार खुलतानी साथे ज सोना चांदीनी किंमतोमां घटाडो नोंधायो छे अने खास करीने वात करिए तो मित्रों हवे जाणकारो पण जणावी रह्या छे के आगामी दिवसोमां सोનું થશે સસ્તું। जी हाँ मित्रों, हवे सवाल ए थाय छे के सोનું तो सस्તું थशे परंतु सोना चांदीनी किंमतोमां કેટલો ઘટાડો નોંધાઈ શકે છે। જેની સાથે વાત કરીએ તો આગામી દિવસોમાં હવે રોકાણ માટે પણ સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનું હવે રોકાણ માટે ક્યારે ખરીદી લેવું જોઈએ જેની ચર્ચા કરીએ તેની પહેલા જો તમે પણ તમારા શહેરમાં સોનું ખરીદી રહ્યા છો તો તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। અને વિડિયોની શરૂઆત કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં જબરદસ્ત કડાકો બોલી ગયો છે અને સોનું જે છે એ માર્કેટમાં ધીમી ગતિએ સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે। હાલ વાત કરીએ તો મિત્રો હવે આગામી દિવસોમાં જ રોકાણ માટે જો તમે સોનું ખરીદો છો તો ખાસ કરીને તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી અવશ્ય માહિતી લો જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો સતત ને સતત સોના ચાંદીની કિંમતોમાં જે વધારો નોંધાઈ રહ્યો હતો એ સોનું હાલ ઘટી રહ્યું છે। તો સોનાને લઈને શેર બજારના પણ રોકાણકારો જે છે જેમ કે નિફ્ટીના રોકાણકારો એ લોકો પણ પોતાનું પ્રોફિટ માટે શેર બજાર છોડી અને સોનામાં હવે રોકાણ કરવા લાગ્યા છે। તો ખાસ કરીને મિત્રો જ્યારે તમે વધતા બજારમાં રોકાણ કરો છો તો તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે છે। તો આ વધઘટ વચ્ચે આજે શું રહ્યા સોના અને ચાંદીના તાજા ભાવ જેની સૌપ્રથમ આપણે માહિતી મેળવી લઈએ। તો મિત્રો આજના તાજા ભાવથી શરૂઆત કરીએ તો મધ્ય પૂર્વમાં વધતા તણાવના કારણે સોના ચાંદીની કિંમતોમાં સતત ફેરફાર નોંધાઈ રહ્યા છે અને સોનું જે છે એ માર્કેટમાં ક્રેશ થતું પણ જોવા મળી રહ્યું છે। તો સૌપ્રથમ આજરોજ માર્કેટમાં 22 કેરેટ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈને 1 ગ્રામ સોનું જે છે એ આજરોજ 73,965 માં, જ્યારે 10 ગ્રામ 1,39,640 માં, જ્યારે 100 ગ્રામ 13,96,400 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો જેની અંદર આજરોજ 1 ગ્રામ સોનું 15,234 માં, જ્યારે 10 ગ્રામ 1,52,340 માં, જ્યારે 100 ગ્રામ 15,23,400 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો ચાંદીના ભાવની પણ ચર્ચા કરીએ તો આજરોજ ચાંદીની કિંમતોમાં પણ ફેરફાર નોંધાઈને 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ 2,74,900 માં જોવા મળી રહ્યો છે। તો હાલ એમ કહી શકાય કે મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇના ઉપર આધાર રાખે છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદી માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। જ્યારે સોનાના ભાવની પણ વાત કરીએ તો મિત્રો મધ્ય પૂર્વમાં તણાવના કારણે છેલ્લા ઘણા દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર અસ્થિરતા જોવા મળી રહી છે અને હવે જાણકારો જણાવી રહ્યા છે કે જો વૈશ્વિક તણાવ ઓછો થાય અને વ્યાજદરોમાં ફેરફાર થાય તો આગામી મહિનાઓમાં સોનાના ભાવમાં 20% સુધીનો ઘટાડો જોવા મળી શકે છે। જો કે આ ઘટાડો ધીમે ધીમે થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે। અને હાલ વાત કરીએ તો મિત્રો બજારની સ્થિતિ પર નજર કરીએ તો જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો તો અલગ અલગ શહેરોમાં પણ સોનામાં ફેરફાર જોવા મળતા હોય છે અને આ વધઘટ વચ્ચે જો મિત્રો તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। અને માર્કેટમાં સોનું કેટલું સસ્તું હોવું જોઈએ અને શું સોનાનો ભાવ જે છે 1 લાખની અંદર હોવો જોઈએ જે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો સોનું ખરીદવા માંગતા હોય તો અત્યારે લોકો સતત ને સતત સોનાની પસંદગી કરી રહ્યા છે કારણ કે સોનું ખરીદવું એ અત્યારે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને સોના ચાંદીના ખરીદદારો જે છે એ સોનું વધી રહ્યું હતું ત્યારે સતત સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા હતા અને હાલ વાત કરીએ તો મિત્રો હજુ પણ ઘટાડો થયા બાદ લોકો સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનું હવે ક્યારેય 50,000 થી 60,000 નથી થવાનું
તો હાલ અત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો જો કહી શકાય, તો આ સસ્તા સોનાનો લાભ લઈ અને સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સોનાનું બજાર હાલમાં યુએસ અને ઈરાન વચ્ચે તણાવ ઓછો કરવા, યુએસ ડોલર નબળો પાડવા અને વાત કરીએ તો મિત્રો ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડાની શક્યતા અંગેની અપેક્ષાઓની અસરને પ્રતિબિંબ કરી રહ્યું છે અને મહત્વપૂર્ણ રીતે રોકાણકારોનું ધ્યાન હવે યુએસ રોજગાર ડેટા અને વ્યાપક વૈશ્વિક વિકાસ પર જોવા મળી રહ્યું છે। પરિણામે વાત કરીએ તો મિત્રો મુખ્ય પ્રશ્ન હવે એ રહે છે કે શું નજીકના ભવિષ્યમાં સોનું સસ્તું થશે કે વધારો થશે? તો હાલ વાત કરીએ તો મિત્રો યુએસ અને ઈરાન વચ્ચે 14 પોઈન્ટ કરારની સંભાવનાઓએ વૈશ્વિક બજારોમાં સકારાત્મક ભાવનાને વેગ આપ્યો છે। જો આ સોદો સાકાર થાય છે તો હાલ અત્યારે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં જોરદાર કડાકો બોલે તેવી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે। તો હાલ રોકાણકારોને જણાવી દઈએ કે હાલ અત્યારે સોનું ઘટી રહ્યું છે તો સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો જો મિત્રો તમે તહેવારો માટે સોનાની ખરીદી કરી રહ્યા છો તો જરૂરથી હાલ સોનું ખરીદી લેવું જોઈએ। તો ઘણા બધા લોકો જે છે એ સતત સવાલ કરતા હોય છે કે સોનું હજુ પણ શું ઘટી શકે છે? તો હાલ બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનું ઘટશે તો આગામી દિવસોમાં ધીમી ગતિએ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે, પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો સોનું જે તેની સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ થઈ રહ્યું હતું એ સોનાની કિંમતોમાં પાછળના સમયગાળા દરમિયાન એક જ પત્તાની સાથે વેરવિખેર થઈને સોનું માર્કેટમાં તૂટ્યું છે અને હાલ વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં પણ મળતી માહિતી અનુસાર જો હવે રોકાણકારોની માંગ વધી શકે છે અને જો રોકાણકારોની માંગ વધતી જોવા મળે તો સોનું માર્કેટમાં મોંઘું થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે સતત ને સતત માર્કેટના રોકાણકારો જે છે એ અત્યારે ડોલર પર નજર રાખી રહ્યા છે અને યુએસ ડોલર જે છે એ માર્કેટમાં સતત ને સતત નબળો પડી રહ્યો છે અને બધા જ મિત્રોને જણાવી દઈએ કે જ્યારે યુએસ ડોલર નબળો પડતો હોય છે ત્યારે સોનાની કિંમતોમાં ઘટાડાના બદલે વધારો થતો હોય છે અને હાલ વાત કરીએ તો મિત્રો જો હજુ પણ ડોલરની કિંમતોમાં ફેરફાર નોંધાય છે તો સોનું માર્કેટમાં વધતું અને ઘટતું પણ જોવા મળી શકે છે। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના ભાવ હાલમાં $4,660 થી લઈને $4,742 ની રેન્જમાં જોવા મળી રહ્યા છે અને ભારતીય રૂપિયામાં તેની કિંમતમાં હાલ અત્યારે સોના ચાંદી જે છે એ એમ કહી શકાય કે તેની સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ થતા જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો એક અંદાજ મુજબ જાણવા મળી રહ્યું છે અને એ અંદાજની માહિતી આપણે પાછળના વિડીયોમાં પણ જણાવી દીધી હતી કે 2026 દરમિયાન સોનું જે છે એ મે મહિનામાં સામાન્ય રીતે તેજીમાં જોવા મળી શકે છે અને હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે એવું જ જોવા મળી રહ્યું છે કે મે મહિનાની શરૂઆતમાં સોનું ધીમી ગતિએ વધતું જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો ખાસ કરીને જો મિત્રો તમે સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છો તો હાલ અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ અથવા તો આંતરરાષ્ટ્રીય બજારમાં થોડું કરેક્શન આવે ત્યારે પણ તમે ખરીદી કરી શકો છો। તો આગામી દિવસોમાં હવે સોના ચાંદી ક્યારે સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડ એન્ડ સિલ્વર રેટ દ્વારા સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મળતી રહેશે। તો હવે પછી આપણે એક નવા જ વિડીયોમાં સોના ચાંદીના લાઈવ ભાવની એક નવી અપડેટ સાથે મળીશું।